ચા નાસ્તો કરી અંજલપુરના દર્શન કરાય. તો કેમ છો મારી યુટ્યુબની પબ્લિક? તો આજે આપણે જવાનું છે વડોદરા. આજે આપણો બ્લોગ રહેવાનો છે વડોદરાનો. આજે મેં તમને વડોદરાની અંદર જે સુપ્રસિદ્ધ જે ગણપતિ છે, જે ઇન્સ્ટાગ્રામ પર બી બહુ ચાલે છે ટ્રેન્ડિંગમાં, ત્યારે બધા મેં તમને ગણપતિ બતાવીશ આ બ્લોગની અંદર. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આગળ જઈને મળીએ. ગાઈસ મકરપુરા પહોંચી ગયા છે અને થોડું ચા પાણી માટે ઉભા રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ચાલો આગળ જઈને તમને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો. ચા નાસ્તો કરીને નીકળી ગયા છે હવે જવા માટે. તમે જોઈ શકો છો. હવે અહીંથી અમે નીકળીશું અંદર સિટીમાં જવાનું છે. અત્યારે મકરપુરા છે, સિટીમાં જઈશું. તો ચાલો ગણપતિના દર્શન કરાવો તમને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અહીંથી આજે સુસન સર્કલ અને જઈએ છીએ આપણે માંજલપુર સાઈડ. સૌથી પહેલાં મેં તમને માંજલપુરના દર્શન કરાવીશ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આગળ મળીએ. માંજલપુરના મહારાજા પહોંચી ગયા છે. તમને મેં બતાવું. પહેલાં અહીંયા સુરસાળા પર છે દર્શન કરવા માટે. ટીવીલા દર્શન તો કરવા ચપ્પલ નહીં કરવાનું. મહારાજા જોઈ શકો છો તમે ગાઈસ.
પાંજરપુરના મહારાજાનું દર્શન કરાવેલા. હવે ચાલો મેં આગળ બતાવું, આગળ દર્શન કરાવું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો આગળ કયા ગણપતિ બતાવે છે તો મને બી નહીં ખબર, પણ બ્લોગમાં બન્યા રહેજો, બતાવી શકો. તમે જોઈ શકો છો આ છે વડોદરાના મહારાજા. થોડો ઇન્તજાર કર્યા પછી, એટલું ફર્યા પછી અમે પહોંચી ગયા છે ઈચ્છાપૂર્તિના ગણપતિમાં. તમે જોઈ શકો છો. આ છે ઈચ્છાપૂર્તિના ગણપતિનો મંડપ. આ હતા ઈચ્છાપૂર્તિના ગણપતિ. તો હું તો આવ્યા છું, તમે બી બધા આવો દર્શન કરવા માટે. તો ચાલો મળીએ આગળ જઈને. લાગી હતી તો કંઈક જમવા માટે આવી ગયા છે. તો જમવાનું તો કંઈ દેખાયું ના, બપોર એટલે જમવાનું તો બહુ બધું છે, પણ હવે ઈચ્છા થઈ ગઈ કચોરી ખાવાની, તો કચોરી ખાવા માટે આવી ગયા છે. બધા ગણપતિના દર્શન કર્યા પછી છેલ્લે અમે પહોંચી ગયા હતા સુસાગર. હવે અમે જઈએ છીએ અકોટા વિડીયો શૂટ કરવા માટે. તો આપણો બ્લોગ ત્યાં જ એન્ડ કરીશું. ત્યાં સુધી ચાલો આપણા બ્લોગમાં બનાવી રહેજો. ચાલો. ફાઇનલી ગાઈસ અકોટા પહોંચી ગયા છે વિડીયો શૂટ કરવા માટે. તો થોડા વિડીયો શૂટ કરી લઈએ. ત્યાં સુધી અને આપણા બ્લોગ અહીંયા એન્ડ થાય છે. તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. અને તમારા ભાઈઓમાં બી વિડીયો વધુ શેર કરી દેજો. તો ચાલો ત્યાં સુધી મળીએ બીજા બ્લોગની અંદર.